જય માતાજી મિત્રો, મારી ચેનલ એમ કે બોક્સ ઓપનની અંદર તમારું સ્વાગત છે ને આજે આપણી પાસે MZ કંપનીનું M19VP બ્લૂટૂથ સ્પીકર આવી ગયું છે ને આજે આપણે એનું અનબોક્સિંગ કર્યું છે ને અહીંયા મળી જાય છે આપણને RGB લાઇટ ફંક્શન મળી જાય છે અને વાયરલેસ સ્પીકર અહીંયા મળી જાય છે ને અહીંયા આગળ MZ નો લોગો મળી જાય છે। અહીંયા આગળ જોઈએ તો અહીં બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જશે। અહીંયા આગળ TWS ફંક્શન મળી જાય છે અને FM રેડિયો પણ સાથે મળી જાય છે કે અને પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ બંને તમે વગાડી શકો છો સ્પીકરની અંદર। અને આ રીતે બોક્સ પેકિંગની અંદર આવે છે અને અહીં આગળ કલર ઓપ્શનની વાત કરીએ તો અહીં આગળ 4 અલગ ડિફરન્ટ કલરની અંદર મળી જાય છે। સ્પેસિફિકેશનની વાત કરીએ તો અહીંયા મળી જાય છે આપણને 10 મીટરની રેન્જનું આ સ્પીકર બ્લૂટૂથ મળી જાય છે। 10 મીટરની અહીંયા રેન્જ મળી જાય છે બ્લૂટૂથ સ્પીકરની અને અહીંયા આગળ બ્લૂટૂથ વર્ઝનની વાત કરીએ તો 5.39 લેટેસ્ટ વર્ઝન મળી જાય છે અને 5 વોલ્ટનું આ સ્પીકર આવશે અને અહીંયા મળી જાય છે ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે અને 3 થી 4 કલાક ચાર્જિંગ ટાઈમ આપણને અહીંયા આપેલો છે અહીંયા આગળ। અને આ રીતે આ સ્પીકર છે ને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું અને આ વિડીયોની અંદર આપણે સાઉન્ડ પણ ચેક કરીશું કે આ સ્પીકરનો સાઉન્ડ કેવો છે। ચલો હવે અનબોક્સ કરીએ, સ્પીકર ઓપન કરીએ। હવે આ રીતે બોક્સ ખોલતાની સાથે જ આપણને મળી જાય છે એક ટાઈપ સી ચાર્જિંગ કેબલ મળી જાય છે। બહુ નાનો છે આ કેબલ, મોટો આપે તો સારું કંપની આવે કેમ કે આ સાઈઝમાં બહુ નાનો છે। અને આ રીતે સ્પીકર બહાર કાઢી લઈએ। અહીંયા મળી જાય છે આપણને કોથળી ઉપર MZ કંપનીનો લોગો મળી જાય છે અને આ રીતે કોથળી પેકિંગની અંદર આ સ્પીકર મળી જાય છે। સ્પીકરની વાત કરીએ તો અહીંયા આગળ આપણને મળી જાય છે MZ કંપનીનો અહીંયા લોગો મળી જાય છે અને અહીંયા આગળ ચારી આપેલી છે અને અંદર અહીં સ્પીકર મળશે અહીંયા આગળ। અને આ રીતે એની ડિઝાઇન છે જે તમે જોઈ રહ્યા છો। નીચેની સાઈડે જોઈએ તો અહીં 2 ગ્રીપ આપેલી છે અને આ રીતે અહીંયા દોરી પણ મળી જશે આપણને અને અહીંયા આગળ આપણને મળી જાય છે RGB લાઇટનો ઓપ્શન પણ અહીં અંદર મળી જાય છે ડિસ્પ્લેની અંદર। અને આ રીતે આ સ્પીકર છે। સ્પીકરની વાત કરીએ તો અહીં આગળ ઉપર મોડ આપેલો છે, બ્લૂટૂથ મોડ, FM મોડ અહીંથી થશે, અહીં પ્લસ અને અહીંથી માઇનસ થશે અને આ રીતે અહીં આગળ પુશ અને પ્લે અહીંથી થશે અને અહીંથી જ ઓન ઓફની સ્વિચ છે ઉપરની સાઈડે જે તમે જોઈ રહ્યા છો। અને પાછળની સાઈડ જોઈએ તો અહીં આગળ ડિઝાઇન આપેલી છે અને અહીં આગળ મળી જાય છે અહીં આગળ પેન ડ્રાઈવ ચાલશે અને અહીં મેમરી કાર્ડ ને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ આપેલો છે અને અહીં આગળથી હવે ઓન કરીએ। હવે સ્પીકરને ઓન કરીએ। Welcome to MC Music World. Bluetooth mode. Connected. અહીં આગળ તમારે ઉપર લોંગ પ્રેસ એટલે કે વધારે દબાઈ રાખશો એટલે સ્પીકર ઓન ઓફ કરવા માટે અહીંથી સ્વિચ ઉપરથી જ આપેલી છે, પુશ અને પ્લેની અંદર જ આપેલી છે અહીં આગળ। અને આ રીતે આ અહીં આગળ અહીંયા RGB લાઇટ મળી જાય છે, અહીંથી આપણે વોલ્યુમ પ્લસ અને માઇનસ વોલ્યુમ કરી શકીએ છીએ અને અહીંથી આપણે બ્લૂટૂથ મોડ, FM મોડ અહીંથી થશે જે હું તમને બતાવી રહ્યો છું। FM mode. આ FM મોડ છે, Bluetooth mode. આ બ્લૂટૂથ મોડ છે। Connected. આ રીતે આ સ્પીકર MZ કંપનીનું આ સ્પીકર છે ને અહીંયા મળી જાય છે આ દોરી। અને હવે સાઉન્ડ ટેસ્ટ કરીએ આ સ્પીકરનો કે કેવો છે સ્પીકરનો સાઉન્ડ। Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways, and on we'll go.
આ સ્પીકરનો સાઉન્ડ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વાત કરીએ તો આ સ્પીકરની પ્રાઇઝની, તો આ સ્પીકર તમને 300 રૂપિયાની પ્રાઇઝની અંદર મળી જશે. અને આ સ્પીકરનો સાઉન્ડ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ખોડિયાર, જય માતાજી.